રાગિણી સુહાગરાતની રાત્રે સજેલા ધજેલા રૂમમાં પલંગના ખૂણે ચૂપચાપ બેઠી હતી. હાથમાં લાગેલી મહેંદીનો રંગ હવે ઘેરો થઈ ગયો હતો. પાયલનો હળવો રણકાર તે સન્નાટામાં સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. તેનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. આંખોમાં સપના હતા, પણ એ સપનાઓની સાથે એક અજાણ્યો ડર પણ હતો. તે એક ગરીબ પરિવારની દીકરી હતી. તેની માતાએ બીજાના ઘરોમાં કામ કરીને તેને ઉછેરી હતી. આજે એ જ રાગિણીની સામે આટલું મોટું ઘર, આટલી સજાવટ અને આટલા નવા સંબંધો હતા. તેને પોતાને વિશ્વાસ નહોતો થતો કે એક જ દિવસમાં તેની જિંદગી આ રીતે બદલાઈ જશે. તે વારંવાર પોતાના હાથ જોતી અને પછી રૂમને, જાણે પોતાને સમજાવવાની કોશિશ કરતી હોય કે આ બધું સાચું છે. ત્યારે જ દરવાજો ધીમેથી ખુલ્યો. રાજન રૂમમાં આવ્યો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. રાગિણીનું દિલ વધુ તેજ ધડકવા લાગ્યું. તેણે સંકોચ સાથે નજર ઝુકાવી લીધી. રાજન તેની પાસે આવીને બેસી ગયો અને ધીમા અવાજે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. રાગિણી, ગભરાઈશ નહીં. હવે આ ઘર તારું છે. હું છું ને તારી સાથે. તેની વાતોમાં એક આપતજન જેવો અહેસાસ હતો, જે સાંભળીને રાગિણીનું મન થોડું હળવું થયું. તેણે હળવેથી માથું ઊંચું કરીને તેની તરફ જોયું. તેને લાગ્યું કે કદાચ તેનું નસીબ ખરેખર બદલાઈ ગયું છે. પરંતુ બીજી જ ક્ષણે રાજને કંઈક એવું કહ્યું જેનાથી તેના મનમાં હળવી બેચેની પ્રસરી ગઈ. તે બોલ્યો, જો રાગિણી, ભલે આજે આપણી સુહાગરાત છે, પણ મારે આજે રાત્રે મારી બહેનના રૂમમાં જ સૂવું પડશે. રાગિણીએ નવાઈ પામીને તેની તરફ જોયું. રાજને આગળ કહ્યું, તે થોડી મંદબુદ્ધિ છે ને, તેની તબિયત સારી નથી રહેતી. મારે રાત્રે પણ તેની સંભાળ માટે વચ્ચે વચ્ચે ઉઠવું પડે છે. આશા છે કે તને ખોટું નહીં લાગે. આ સાંભળીને રાગિણીના દિલમાં જાણે કંઈક કૂંચ્યું. તેના બધા જ અરમાન જે તેણે આ રાત માટે સજાવ્યા હતા, તે એક ક્ષણમાં થંભી ગયા. તેની આંખોમાં એક પળ માટે નિરાશા તરી આવી, પણ તેણે તરત જ પોતાને સંભાળી લીધી. તે જાણતી હતી કે ભાઈની ફરજ પણ કોઈ નાની વસ્તુ નથી. જો તેની બહેન ખરેખર બીમાર હોય તો તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. રાગિણીએ હળવું સ્મિત કરવાની કોશિશ કરતા કહ્યું, ના, મને ખોટું કેમ લાગશે? તમે જાઓ, તેમની સંભાળ રાખવી જરૂરી છે. તેના અવાજમાં હળવી ધ્રુજારી હતી, જેને તે છુપાવવાની કોશિશ કરી રહી હતી. રાજને તેના માથા પર હાથ મૂક્યો અને પછી રૂમની બહાર જતો રહ્યો. દરવાજો બંધ થતાં જ રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. રાગિણી એ જ રીતે બેસી રહી. તેની આંખો દરવાજા પર ટકેલી હતી, જાણે હમણાં જ તે પાછો આવશે. પણ થોડી વાર પછી તેને અહેસાસ થયો કે આજની રાત તેણે એકલા જ વિતાવવાની છે. તેણે ધીમેથી ઘૂંટો હટાવ્યો અને પલંગ પર સૂઈ ગઈ. આંખોમાંથી આંસુ ચૂપચાપ ઓશિકામાં સમાઈ ગયા. તેના મનમાં સવાલોનું પૂર હતું, પણ જવાબ ક્યાંય નહોતો. તે રાત્રે રાગિણીએ ફક્ત પડખાં જ ફેરવ્યા અને તેના અધૂરા અરમાન તે રૂમની દિવાલોમાં ડુસકાં લેતા રહી ગયા. રાગિણી સુહાગરાતના રૂમમાં આખી રાત પડખાં ફેરવતી રહી. રાજન રોજ રાત્રે પોતાની મંદબુદ્ધિ બહેનના રૂમમાં સૂવા જતો રહેતો. રાગિણીના કુંવારા અરમાન સળગતા રહી જતા. તેના પગ નીચેથી જમીન તો ત્યારે સરકી ગઈ જ્યારે એક મહિના પછી એક રાત્રે તેણે નણંદના રૂમમાં ડોકિયું કરીને જોયું, કારણ કે તેને ખબર પડી કે બંને આપત્તિજનક હાલતમાં હતા. તેણે ધ્યાનથી તેમની વાતો સાંભળી. રાજન કહી રહ્યો હતો, આવતા મહિને ક્લાયન્ટ ઇન્ડિયા આવવાના છે. તેમને ખુશ કરવા માટે રાગિણી બિલકુલ પરફેક્ટ છે. આપણું કામ આમ જ ચાલતું રહેશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આપણે પતિ પત્ની છીએ. આ સાંભળીને રાગિણીના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજનની પત્ની હસતા હસતા બોલી, રાગિણી પણ બહુ મોટી મૂર્ખ છે. તે આજ સુધી એમ જ સમજી રહી છે કે હું તારી મંદબુદ્ધિ બહેન છું. જ્યારે તે રૂમમાં આવે છે ને, ત્યારે હું પણ વિચિત્ર હરકતો કરવા લાગુ છું જેથી તેને ક્યારેય આપણી સચ્ચાઈ ખબર ન પડે. આટલું કહીને તે ખડખડાટ હસી પડી. રાજને તેને બાહોમાં જકડી લીધી અને કહેવા લાગ્યો કે, જોજે, તેને વેચીને પણ આપણને સારા એવા રૂપિયા મળવાના છે. રાગિણીના હાથ પગ ઠંડા પડી ગયા હતા. સારું થયું કે મોબાઈલ તેની પાસે હતો અને તેણે તે બંનેનો વિડિયો બનાવી લીધો હતો. બીજે દિવસે સવારે રાગિણી સામાન્ય રીતે જ ઉઠી. તેણે રોજની જેમ રસોડું સંભાળી લીધું. હાથ કામ કરી રહ્યા હતા, પણ મન જાણે ક્યાંક બીજે જ ભટકી રહ્યું હતું. રાત્રે જે કંઈ તેણે જોયું અને સાંભળ્યું હતું, તે તેના કાનમાં વારંવાર ગુંજી રહ્યું હતું. ચા બનાવતી વખતે તેના હાથ હળવા ધ્રુજી રહ્યા હતા.
પણ તેણે પોતાને સંભાળી લીધી. તેણે નક્કી કરી લીધું હતું કે અત્યારે તેણે કંઈ પણ જાહેર થવા દેવું નથી. જો જરા સરખી પણ જાણ તે બંનેને થઈ ગઈ તો તેનું અહીં રહેવું પણ મુશ્કેલ બની શકે છે. થોડી જ વારમાં રાજન કિચનમાં આવ્યો અને હંમેશાની જેમ સામાન્ય લહેકામાં બોલ્યો, રાગિણી, ચા બની ગઈ કે? રાગિણીએ તેની સામે જોયા વગર જ જવાબ આપ્યો, હા, હમણાં જ આપું છું. તેણે કપમાં ચા નાખી અને તેની સામે મૂકી દીધી. તેની નજર એક પળ માટે રાજનના ચહેરા પર પડી અને તેને નફરત અનુભવાઈ. પણ બીજી જ ક્ષણે તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. ત્યારે જ રાજનની પત્ની સુરભી પણ રૂમની બહાર આવી. આજે પણ તે એવી જ વિચિત્ર હરકતો કરી રહી હતી જેવી હંમેશા કરતી હતી. પણ હવે રાગિણીને બધું સાફ દેખાઈ રહ્યું હતું. તેને સમજાઈ ગયું હતું કે આ બધું એક નાટક છે, એક સોચ્યો સમજ્યો ખેલ. રાગિણી ચૂપચાપ બધું જોતી રહી. હવે તેની અંદર ડરની સાથે સાથે એક અજીબ હિંમત પણ જાગવા લાગી હતી. તેણે મનમાં વિચાર્યું, હવે ખેલ ખતમ થશે, પણ મારી રીતે. તેણે ધીમેથી પોતાનો ફોન જોયો જેમાં ગઈ રાતનું રેકોર્ડિંગ સુરક્ષિત હતું. એ જ તેનો સૌથી મોટો સહારો હતો. રાગિણીએ નક્કી કરી લીધું હતું કે તે હવે શિકાર નહીં બને, પણ સચ્ચાઈ સામે લાવીને આ ખેલનો અંત લાવશે. પણ તેણે દરેક ડગલું બહુ વિચારીને ભરવાનું હતું, કારણ કે જરા સરખી ભૂલ તેની જિંદગીને જોખમમાં મૂકી શકતી હતી. રસોડામાં ઊભેલી રાગિણી હવે પહેલા જેવી માસૂમ નહોતી રહી. તેની આંખોમાં હવે ડરની સાથે એક દ્રઢતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. યોગ્ય તકની રાહ જોતા તે પોતાના કામમાં લાગેલી રહી. જેવી રાજન અને સુરભી પોતપોતાના રૂમમાં ગયા અને ઘરમાં થોડી શાંતિ થઈ, રાગિણીએ જલ્દીથી પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. તેના હાથ હળવા ધ્રુજી રહ્યા હતા, પણ હિંમત ભેગી કરીને તેણે પોલીસને કોલ કર્યો. ધીમા અવાજે તેણે બધી સચ્ચાઈ જણાવી દીધી કે કેવી રીતે તેની સાથે છેતરપિંડી થઈ છે, કેવી રીતે તેને એક કાવતરા હેઠળ આ ઘરમાં લાવવામાં આવી છે અને કેવી રીતે તેનો જીવ જોખમમાં છે. ફોન મૂકતા જ તેનું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. દરેક અવાજ પર તેને ડર લાગતો હતો કે ક્યાંક રાજન કે સુરભીને કંઈ ખબર ન પડી જાય. આશરે અડધા કલાક પછી ઘરની બહાર ગાડીઓનો અવાજ આવ્યો. દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. રાજને દરવાજો ખોલ્યો તો સામે પોલીસની ટીમ ઊભી હતી. પોલીસને જોતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. રાજન અને સુરભી, તમે બંનેની ધરપકડ કરવામાં આવે છે, ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં કહ્યું. સુરભી, જે અત્યાર સુધી મંદબુદ્ધિ હોવાનું નાટક કરતી હતી, તે એકદમ ગભરાઈ ગઈ. તેની બધી એક્ટિંગ એક પળમાં ખતમ થઈ ગઈ. તે કંઈક બોલવાની કોશિશ કરવા લાગી, પણ શબ્દો તેના ગળામાં જ અટકી ગયા. પોલીસે જ્યારે બંનેની કડકાઈથી પૂછપરછ કરી તો તેમની સચ્ચાઈ બધાની સામે આવી ગઈ. ઘરની આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને બધા નવાઈ પામીને આ બધું જોઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે જણાવ્યું, અમે લોકો આ બંનેની શોધખોળ ઘણા દિવસોથી કરી રહ્યા હતા. આ બંને ઘણી છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને તેમને વેચવાનું કામ કરતા હતા. પણ દર વખતે તેઓ બચી નીકળતા હતા. આ વખતે તારી હિંમત અને સમજદારીને કારણે તેઓ પકડાયા છે. આ સાંભળીને રાગિણીની આંખોમાં આંસુ આવી ગયા. તેને વિશ્વાસ નહોતો થતો કે તે આટલી મોટી મુસીબતમાંથી બહાર નીકળી શકી છે. પોલીસની ગાડીમાં બેસાડતી વખતે રાજન અને સુરભીના ચહેરા પરથી નકાબ પૂરેપૂરો ઉતરી ચૂક્યો હતો. હવે ત્યાં ફક્ત ડર અને પસ્તાવો દેખાઈ રહ્યો હતો. રાગિણી દરવાજા પર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેના મનમાં એક સાથે અનેક ભાવો ઉમટી રહ્યા હતા, ડર, રાહત અને એક નવી શરૂઆતની આશા. તેને તેની માતાની યાદ આવી ગઈ જે લોકોના ઘરોમાં વાસણ માંજીને અને કચરા પોતું કરીને જેમ તેમ કરીને તેનું લાલન પાલન કરી રહી હતી. રાગિણી ગરીબ ચોક્કસ હતી પણ તેના સપના બહુ મોટા હતા. રાજન અને સુરભીએ પણ તેને આ જ કારણથી પસંદ કરી હતી. તે બહુ સુંદર હતી અને ગરીબ પણ. તેમને લાગ્યું હતું કે કોઈ તેના વિશે વધારે તપાસ નહીં કરે અને તેઓ તેને વેચીને આસાનીથી ત્યાંથી ભાગી જશે. પણ તેમણે એ નહોતું વિચાર્યું કે એક ગરીબ છોકરી પણ પોતાની હિંમતથી મોટામાં મોટો ખેલ બગાડી શકે છે. રાગિણીએ પોતાના આંસુ લૂછ્યા અને આકાશ તરફ જોયું. આજે તેને લાગતું હતું કે જાણે તેની જિંદગીને એક નવી તક મળી છે. તેણે મનોમન નક્કી કરી લીધું કે તે પોતાની માતા પાસે પાછી જશે અને એક નવી જિંદગીની શરૂઆત કરશે. એક એવી જિંદગી જ્યાં ડર નહીં હોય પણ આત્મસન્માન અને હિંમત હશે.